વડોદરાથી સમાચાર મળ્યા છે કે વારસિયામાં એક અકસ્માત સર્જાયો છે। કોર્પોરેશનનું જેસીબી થાંભલા સાથે અથડાઈ ગયું છે અને ઝૂલેલાલ મંદિર પાસે આ દુર્ઘટના સર્જાઈ છે। જેસીબી ડ્રાઈવર ફોન ઉપર વાત કરતો હતો અને ત્યારે જ સ્થાનિક આજુબાજુમાં કોઈ વ્યક્તિ ન હોવાથી આ જાનહાનિ પણ થઈ નથી, પરંતુ આ અકસ્માત સર્જાયો છે। આ વારસિયા વિસ્તાર છે। અહીંયા ઘટના બની છે। જીસીબી વાળો આવ્યો તો એને મોબાઈલ ચાલુ હતી અને સામે થાંભલો આવી ગયો, એને જોયું નહીં અને મોબાઈલમાં મંતર કરતો બોલતો એને ઠોકી દીધું અને થાંભલો આખો વાંકો થઈ ગયો। એટલે જે જેસીબી જે ડ્રાઈવર છે મોબાઈલ ચાલુ કરીને હા, એનો મોબાઈલ ચાલુમાં વાત કરતો હતો, હા, એટલા માટે જ આ ઘટના ઘટી છે। બરાબર। એટલે શું નુકસાન થયું છે? નુકસાન આ થાંભલો આખો વાંકો થઈ ગયો છે અને વાયરિંગ બધી કેબલ તૂટી ગઈ છે। કેબલ ઉપરથી જે ઇન્ટરનેટની વાયર આવતી હતી એ બધી તૂટી ગઈ છે। કોઈને જાનહાનિ કેવું? ના, કોઈને જાનહાનિ નહીં થઈ। તાત્કાલિક રસ્તો ખાલી હતો એટલે કંઈ જાનહાનિ તો આવા જેસીબી ચાલક ફોન પર વાત કરીને ચલાવે તે બાબતે ના, એ તો ચલાવવું ના જોઈએ। મોબાઈલ ઉપર ચાલુ ગાડીમાં મોબાઈલ ના યુઝ કરવી જોઈએ, એટલા માટે જ આ નુકસાન।